રાજકોટમાં ઉમેદવારોની યાદી જાહેર થાય તે પહેલા ભાજપ એક્શનમાં આવ્યું। રાજકોટમાં આવતીકાલે શક્તિ પ્રદર્શન માટે ભાજપની જબરજસ્ત તૈયારીઓ। રાજકોટમાં શહેર ભાજપે સભાને લઈને તૈયારી શરૂ કરી। આવતીકાલે ભાજપના કોર્પોરેટરો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। સભાની તૈયારીને લઈ સંગઠનના હોદ્દેદારો બહુમાળી ચોક પહોંચ્યા। વીરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા, રાજુભાઈ ધ્રુવ બહુમાળી ચોક પહોંચ્યા। સભામાં ધારાસભ્યો, સાંસદો, સાધુ સંતો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। શહેર ભાજપના આગેવાનો અત્યારે પહોંચ્યા છે રાજકોટના બહુમાળી ચોક ખાતે। આવતીકાલે વિજય મુહૂર્તમાં સભાનું આયોજન કરવામાં આવશે। આપણી સાથે વિરેન્દ્રસિંહ ઝાલા છે, આપણે એમની સાથે વાત કરીશું। વિરેન્દ્રસિંહ, તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, ટિકિટ જે હજી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી, એ પહેલા તૈયારી શું કહેશો? તૈયારીઓ તો અમારા પાર્ટીના જે કામો હોય છે એ અમારી પદ્ધતિથી કામ ચાલુ જ હોય છે। એટલે આવતીકાલે 72 ઉમેદવારોને અહીંયા સભા સ્વરૂપે મળી અને ત્યારબાદ અમે ફોર્મ ભરવા જશું। કોણ કોણ ઉપસ્થિત રહેશે? ઉપસ્થિતમાં ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ, ધારાસભ્ય, સંસદ સભ્યશ્રીઓ, અમારા શહેર અધ્યક્ષશ્રી તથા પ્રદેશમાંથી કોઈ પણ એક આગેવાન આવશે તો એ। ક્યાં સુધીમાં લિસ્ટ જાહેર થશે? કેમ કે તમામ લોકો એક જ ચર્ચા કરી રહ્યા છે, નાગરિકો હોય કે પછી રાજકીય આગેવાનો। લિસ્ટ રોજ અત્યારે ગઈકાલથી જ આપ જોઈ શકો છો કે લિસ્ટ ડિક્લેર થવા માંડ્યા છે અલગ અલગ જિલ્લાઓના। એક પાર્ટીની પદ્ધતિ હોય છે, સાંભળ્યા પછી સંકલન કર્યા પછી લિસ્ટ બહાર પાડતા હોય છે। અમારા રાજકોટનું સંકલન પૂરું થઈ ગયું છે, ક્રમ વાઇઝ બધા લિસ્ટ બહાર પડતા જાય છે। રાજકોટનો ક્રમ આવશે ત્યારે રાજકોટનું લિસ્ટ પણ બહાર પડી જશે, આજે સાંજ સુધીમાં બની શકે। ચોક્કસથી આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। અત્યારે જોઈ શકાય છે કે સંગઠનના જે હોદ્દેદારો છે તે તૈયારીઓ કરવા પહોંચ્યા છે। આવતીકાલે વિજય મુહૂર્તમાં ભાજપ 72 ઉમેદવારો છે તેનું ફોર્મ ભરશે, એ પહેલા જોઈ શકાય છે કે આગેવાનો અહીંયા પહોંચ્યા છે। વિજયભાઈ, શું કહેશો, કેવી તૈયારી છે? બસ જો, આ આપણે દર વખતે પરંપરા છે આપણે સ્ટેજ નાખવાની, સરદાર પટેલના સ્ટેચ્યુને આપણે ફૂલમાળા કરી અને આપણે કાર્યકર્તાઓ બધા ભેગા થશે। બધા વોર્ડમાંથી 8:30 વાગ્યાથી નીકળી 9:30 વાગ્યા સુધીમાં અહીંયા બધા ઉમેદવારો આવી જશે। ચોક્કસથી તૈયારીઓ અત્યારે શરૂ કરવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવશું રાજકોટના જે બહુમાળી ચોક ખાતે આવતીકાલે સાધુ સંતો ઉપરાંત સંગઠનના હોદ્દેદારો